તો સોપારી હું વખારું સુરત દેશની એના લાલ પીળા જો રંગ હે પણ મારી વખાણું કેળે પાતળી એનો વાળ્યા વળે આવરા ના પૂજા ચપ ના પૂજા એટલે આયા સોત ભાઈ ઉપરથી કે આવરા વળી કોઈ ના પૂજા બરાબર ચમ નથી આપું લે આયા શું આયા બોલ શું કરતો તો આ કડી લાગાતો તો આ દોહરા ને એવું ગઉ તું તો ટાઈમ પાસ શરત નો તો મોટો બાદશાહ હે હા કોઈ જાણે શરત હાર્યો નહીં તું કદી નહીં હાર્યો કદી નહીં હાર્યો આ બલુજી કદી હાર્યા જ નહીં ના. હાર્યા નહીં કે કદી હારવાના નહીં એટલે ગમો એવી જ વાતો અભળી હતી એટલે મેં કીધું હેડો બલુજી ની મુલાકાત લેતા હોઉં એમ એ હું એક શરત લઈને આવ્યો હમ. પણ તમે નહીં જીતી કહું એટલે મારથી જો દુનિયામાં કોઈ એવી તાકાત નહીં ને કે બલુજી શરત ના જીતે શરત લાજી છે હા જો તું હારી ગયો હમ. તારે મને 1000 રૂપિયા હા હાલવાના હા હું તને એવી વસ્તુ ખવડાવું હમ. એ વસ્તુ ખાઈને તારું મોઢું ના બગડવું જોઈએ એમ ના બગડવું જોઈએ ના બગડે એટલે આ બલુજી છે હા વેટ. ભાઈ હમ. હું ખાલી ઉપાડી આ દોતો જે ખાલી આમ દબાવું ને તો એના લાગે એટલા ટુકડા થાય ને તમે ગળી જ નાખો અલ્યા આ વચમાં ખરો કોરોના આવ્યો કોરોના કોરોના આયો એ ગામમાં બધો ના મસાલા ના વખણાતા ઉપાડી જ બધી હું પાઈ ચાલતો આ નારિયેળ ભાઈ ખબર છે વાહ વાહ આ નારિયેળ ખાલી મોટામાં ખાલી આમાં સોલી નાખું ને હા હું અને આમાં સોલી નાખું ને તો પછી ડાયરેક્ટ આ નારિયેળ આખું નરું કઈ નાખું લીલું નારિયેળ અરે નીલું કે ગમે તે તું શું શરત લઈને આવ્યો છે જે વસ્તુ ખાવ એક વસ્તુ ખાઈને તાર મોઢું ના બગડવું જો કેમ ના મોઢું બગડે ના બગડે જો બગડ્યું આ બાજુજી છે બગડ્યું તો 1000 રૂપિયા અને પાકા હું ના કીધું મારાથી એક પેલી શરત છે જ નહીં આ તું બાજુજી- ઓછો બંધ કર જો ખોલી તો વાત છે તારી. આ બહુ શું શરત આ શરત આલી છે તે? હા તી ખા ખા કે એટલે ઓનાથી એ બોલું સીધું એ બોલું સીધું સીધું બોલું સીધું બોલું કેવું મોઢું બગાડો તમે તો આમ કરે કે જો કે કેવું મોઢું બગાડી મોઢું બગડ્યું કે ના બગડ્યું 1000 રૂપિયા લે બગડ્યો તો અત્યારે તે એવી શરત પાડી છે કે એટલે હવે શું કરે તું બોલું હા. તો આયા હલુઈ હાલો એ બરાબર રાખજો પાછો 1000 રૂપિયા લે આ તો તું લઈ જો અહીં પણ પછી બીજી શરત પાડી બીજી શરત હોય તો તારા આવી આવી શરત હોય બીજી પાડી આમ એવી શરત પાડે કે આમ તારે ખાલી હા નામો પૈસા જીતવાના છે એમ હા નામો પૈસા જીતવાના છે બરાબર વાત છે એક શરત તો તું હાર્યો હવે તારે બીજી શરત અરે બોલો શરત બોલો હવે તારે હા નામો પૈસા જીતવાના છે બરોબર હા હું જે પ્રશ્ન પૂછે ને તારે હાથ જવાબ બોલવાનો તો ના લ્યો હા. તો તું હારી ગયો બરોબર હા ગાયને છેલ્લા 4 પગ હોય હોય બકરા છેકડા માથે હોય હોય પક્ષી 2 પખો હોય હોય હું તો 5000 રૂપિયા માગો માં પૈસા માગે પણ આ કેવો તો હલાડો ના કેવો તો હલાડો છે માગો 1000 રૂપિયા માગું હું તપા હા લે 1000 રૂપિયા રૂપિયા હવે હારી ગયો તો કદી હારી ગયો તો- હારી ગયો ત્યાં તો વળી કે બપોરે હારે ના ખરા બપોરે 2000 નો ઠાગો આલી ગયો આર્યો આલો હું તો ગમે ના હવે તું મેં તને પૂછ્યું એ તું મને પૂછ બરાબર હવે એને સવાલ તું મને પૂછ આંબા પર કેર્યું હોય હોય તો તેતરા ને 2 પગ હોય અને તે શાલ ને કોણ હોય હોય ભૂંડ ને નાક હોય હોય તો લાવો તમે 5000 રૂપિયા શેના હું માગું છું ને નહીં માગતો તને કીધું હું માગું છું ના હું તમારા પાસે 5000 માગું ના નહીં માગતો એ શરત હાર્યા લાવો હારી ગયો લાવ લે પકડ કોને લાવ મારું બેટું
સરસ તો હું જ આવ્યો છું પણ આ તો ખોમાટા મારો ઠાકો મને આવ્યો છે 1500 નો. હેડ હું જો બોલું અરે જો તેવો માણસ નહીં હા તું બાદશાહ છે ને તો હું હવા શેરું હોય. હા 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 બલ્લાનું તો કરી નાખ્યું હવે કન્યાને પકડું હેડો હું જો આલુજીએ મને ઠાકો આલ્યો છે પણ આ તો ઈયોન પછી વાત આલુજીની વાત પછી ઈયોનો ઠાકો મારે આલવો છે પછી હોતના રૂડાજી પાણી જાઉં તે પછી ઈયોનો હોતના મળું આ મારા આથી ઉપર કેવું પડશે. હા 500 જ્યાં પણ તો 1500 તો જીતે ના આવી ગયા. હવે કન્યા પાંચ કન્યાનું થોડું ઘણું કરી નાખું આ ખેતી કરી કાનું બોલો શું કરે કોઈ નહીં બેઠા હતા તું તો શરત તો ખૂબ ભાઈ તમે આયા છો મારા પાસે એટલે બધી શરત તું જીતતો હે હા તો પેલા પર તમે મોકલે નાયણ આપણે ઉછળતા ખબર હે ઓય ઓય. તો અમે તમે પકડી દીધા ના અને ના પછી બીજો પેલા વાસી તમે પાટા પહોંચ્યા તો તમે તમને જીતવા દીધા ના ના તો પછી તો અત્યારે જે શરત લાવ્યું ને હા એમાં શું કરવાનું ખબર હા તારે એક વસ્તુ મને ખવડાવો એ વસ્તુ ખાઈને તારા મોઢાનો સ્વાદ ના બગડવો જોઈએ. એવું છે હા તારો શરીર આમ એવું ને એવું રહેવાનું આકાર મોઢાનું ના બદલવું. હા બગડે કજી આમ તો કમ્પ્લીટ થઈ તો હસવન કર વાસી બંધ કરો હસવન કર આ કરું આ કરું ખાટું બળી મારી લ્યા કન્યા હારી ગયો કન્યા મારા આગળ શરતમાં હારી ગયો કન્યા તો તમે લેબુ લઈને આવો તો ચાલો છોકરો હારી જાય બાપડું એ કન્યા હારી ગયો 1000 રૂપિયા લાવ ભાઈ 1000 રૂપિયા 1000 ગયો કન્યા તું પણ આ લેબુ ને તો ચલો તો કોઈ બી ખાઈ ના કોઈનું કઈ મોઢું બગડે બગડે તું તો બગડે ના બગડે પણ શાળા માં 1000 રૂપિયા 1000 રૂપિયા આલવા પછી કોણ મારે લાવ 1000 રૂપિયા હાલ આલવા પછી લાવ ઓવા ઓવા ચલો વડા હાલ જોતા 500 કે જોન ભાઈ અમો પર આવે એક બીજી શરત હા એક બીજી શરત બીજી શરત ચીલા બરાબર જો શરત તો પાડો હા પણ લેબુ બેબુ ને લેવલ ની પાડવાની તારે લેવલ લેવલ હા. તારે હા નામો પૈસા જીતવાના છે બરોબર હા ના જવાબ તો હું પાડીને હેડો બોલો હેડો જો તારે હું તને ગમે પ્રશ્ન પૂછું તારે એનો જવાબ હા હાલવાનો જો તે ના હાલ્યો તો તારે મને 5000 રૂપિયા હાલવાના. બરાબર બરોબર તમે સવાલ પૂછો હું આપી દઈ બરોબર હા ભેંસ દોવા દે તે તો દોવાડી જ દે હવે પાડીને ઝઘડા હોય હોય જ કે ઝઘડો કમ્પ્લીટ હોય તારે ઝઘડા વગર આવે તેતરું ઉડે તેતરું ઉડે હું તા પણ 3000 રૂપિયા માંગુ 3000 રૂપિયા મારા ના માગો હા. મારું ઓછું મને તો ફેર ફસાયા હવે આ કહું કે ના કહું તો એ ફેર ફસા મળી છે મારે તો બોલ હું તા પણ 3000 રૂપિયા માંગુ નહીં માંગતો માગે ખરા રાઈટ વ્યવહારના કમ્પ્લીટ એ તું હા બોલી ગયો લે માત્ર 3000 રૂપિયા બાપરો મજા કરો આજા હવે એનો સવાલ તું પૂછી ગઈ શું પૂછું તું બે વખત હાર્યો હા જા તને એક મોકો લઉં હાલ મેં તને જેને પૂછ્યું ને તું મને પૂછી ગઈ આપણે બળદ ને બે શેકડા આવે આવીને કમ્પ્લીટ આવે આવીને પૂછડું આવે આવે એ પૂછડું આવે એમ અને કોઈ પેલું આવે હીરો આવે આવે નહીં આવે કમ્પ્લીટ આવે 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 હા અને આપણે કબૂતર ને કબૂતર શું આવે પોખો આવે 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 ઓય અને પોપટ ને પોપટ ને આવે બખો શું આવે પોપટ માં કેટલા રંગ આવે એક આવે લીલો હું તમારા પાસે 5000 રૂપિયા માંગુ છું ના ચમ અરે લાવો 5000 રૂપિયા લાવો 1000 રૂપિયા છે ના લાવો 5000 1000 જ લે 1000 ની શરત હતી પકડી દીધા કોઈ એમ તો મુએ કરું જ છું જેમ તેમ યાર હું તું હા 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 રાવીન તો હો હા 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 હેડા એ તો જા ના મારું છું હવે 2000 રૂપિયા તો મારા 1000 રૂપિયા ચોઈ જા કોક હિસાબમાં દોસ્તો છે કોણ મારું શું કરું તો શું કરું હેડો તો પછી જોઈ જા હેડો એટલે વાડી જાવ તાર કન્યાનું કરી નાખ્યું બલ્લાનું કરી નાખ્યું હવે ને આ ગલ્યાનું કરી નાખું તો 5000 નું થઈ જાય તે અમે દેખાડ્યા ફરવા જતો ઓવે તો જે ગલ્યો હા પેલો ફર્યો ગલ્યા ગલ્યા શું કરી ગલ્યા કોઈ ના એટલે ઊંઝો લો એટલે તું તો શરતો ખાસી જીતે ને તારે બીજી શરત લઈને આવ્યું ચી સરસ હું તો કોઈ બી વસ્તુ ખવડાવું હા તારે મોઢું નહીં બગાડવાનું નહીં બગાડું ના બગાડી આવો જો બગાડ્યું તારે મને 1000 રૂપિયા લેવાના સારું બરોબર ને અશોપન કર
મારે તારે જ મારે તો આવું શું લાપુ ખવડાવ્યું તો લેબુ જોવા વળી શું હોય વળી શરતમાં તો ગમે હોય આ તો ચીની શરત લઈને આવ્યો તું પેલા 1000 પેલા મારે 1000 કોઈ ના મળે ચી શરત આખું મોઢું બગાડી તો હોય તું 1000 પેલા ગલ્યા 1000 નહીં મળી પૈસા કોઈ ખારી શરત લઈને આવો તો 1000 મળે આવવાનું બીજી શરત છે બીજી પૈસાની શરત છે તું પેલા 1000 પેલા આય ઓ બીજી શરત છે 1000 રૂપિયા તો નહીં મળી આવે મારું આખું મોઢું બગાડ્યું એટલે મેં ગમે એવાના પૈસા પેલા બોરે આલુ લે આખું મારું મોઢું મોઢું બગાડ્યું પૈસા લઈ જો શીખર ચોથી આવા ને આવા હલાડા લઈને આવે બધા આ બીજી શરત છે પાડવી બીજી શું તારે હા ના નો જવાબ આલવાનો છે જો તું બધા જવાબ સવાલોનો જવાબ હા આલ્યો તો તારા ઇનામ જીતે તું 1000 રૂપિયા જો ના આલ્યો તારા ખવડાવી તો નહીં કે કોઈ આવું ખવડાવવાનું નહીં ખાલી બોલવાનું છે તો તાણી હું જીતી જ જાય જોઈ લેજે એ તો જોઈ જાય ટાઈમ હશે એટલે જોઈ લેજો બધા સવાલોનો જવાબ હા આલવાનો બરોબર હા લે ગાય દૂધ આલે તું પણ કરીશ તમે પક્ષી ઉડે હું તારા 3000 રૂપિયા માગું લે હા કેવો તોય હલાડો ના કેવો તોય લોચા જ છે બધે માગું કે નહીં માગતો માગી લે 3000 રૂપિયા 3000 રૂપિયા છે ના શરત ના 1000 રૂપિયા 3000 લાખ શરત ના 1000 રૂપિયા 3000 રૂપિયા લાવી 3000 રૂપિયા આપણે શરત ના 1000 રૂપિયા 2000 રૂપિયા ફોન પે કરજે ફોન પે કરી દેવું હવે એનો એ સવાલ તું મને પૂછી કે આ હું તો સવાલ પૂછે એનો જવાબ આલતું બોલ બોલ હા ઓ બાબા ઘરે આવે આવે તો જબડા પર જબુ આવી આવે ગાય ની ચલા પગ હોય 4 પગ હોય હોય અને તાણી મુતા પર 5000 રૂપિયા માગવી લાઈડ ને માગતો તો લાય તાણી મારા 1000 રૂપિયા 1000 રૂપિયા ને તું છેતરાઈ ગયું લાઈડ 500 ની શરત પડી હતી આઈ ચૂકી મારા પાસે પૈસા લેવા લે મુજો ગલ્યા અને આકલે દેવે લે આખા ગામના ક્ષેત્ર મારા પાસે આ ક્ષેત્ર જો કે લાવજી પૈસા ઘણું પરા એટલે 500 રૂપિયા ચી બીજા 1500 રૂપિયા હું તો ખોટ કાઢી શીખે ચોથી આવ્યો તો 1500 રૂપિયા લઈને ગયો આવી તા બધાના પૈસા લૂંટ કરે હોય જે રૂડાજી ઘેર જાઉં પૈસાની વાત હલ્યા નહીં હા ગલ્યાના 1500 કન્યાના અને 2000 બલ્યુના 5000 જીત્યો હો હવે તો અઠવાડિયું શાંતુ મૂન ભત્રીજો ચોક ફરવા જઈએ ને અઠવાડિયું આરામ કરીએ પછી કોઈક નવું લઈને આવ્યું આમ હાડ મુજો